અત્યારે મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા પર હાઈકોર્ટમાં સુનાવણી। રાજ્ય સરકારના સંબંધિત વિભાગે કોર્ટમાં કર્યું સોગંદનામું। આરટીઓ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના જવાબદાર અધિકારીઓ કોર્ટમાં હાજર। નાગરિકોએ જાગૃત થવાની જરૂર છે તેવું સરકારી વકીલે કહ્યું। વાહન ચાલકોમાં સિવિક સેન્સ જરૂરી છે આ પણ નિવેદન આપવામાં આવ્યું છે। નાગરિકો ફરજ સમજે અને હેલ્મેટ પહેરે। સરકારી વકીલે આ નિવેદન આપ્યું છે। હાઈકોર્ટનો સરકારને સવાલ, જવાબદારી કોની છે? હાઈકોર્ટનો સવાલ છે કે કોઈ ચોક્કસ આયોજન છે। સરકાર ભલે દાવા કરે પરંતુ પરિવર્તન દેખાતું નથી, આવું કોર્ટે કહ્યું। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તેજસ, આ સમાચારને લઈને શું છે લેટેસ્ટ અપડેટ? જી, ગુજરાત હાઈકોર્ટમાં જે સુનાવણી થઈ તેમાં ખાસ કરીને આરટીઓ અને ટ્રાફિક પોલીસની જે પ્રમાણેની કામગીરી છે તેને લઈને કોર્ટે ઘણા સવાલો ઉઠાવ્યા। ઘણા લાંબા સમય સુધી નાગરિકોએ રાહ જોવાનો વિલંબ જે થાય છે તેના કારણે હેરાન થવાનો વારો આવે છે તે પ્રકારની બાબત પણ કોર્ટે નોંધી। જે પ્રક્રિયા એક દિવસમાં પતવી જોઈએ અથવા તો 48 કલાકમાં પતવી જોઈએ તે જ પ્રક્રિયામાં 6 મહિના જેટલો સમય આરટીઓ અધિકારીઓ લઈ લેતા હોય છે। ટ્રાફિક પોલીસની અંદર જે પ્રમાણે દંડની વસૂલાત કરવામાં આવે છે, જે રીતે મેમો ઇસ્યુ કરવામાં આવે છે તેની વસૂલાત પણ જે રીતે થાય છે તેને લઈને પણ કોર્ટે સવાલો ઉઠાવ્યા। એક નાના કામ માટે પણ લોકોને જે રીતે ધક્કા ખવડાવવામાં આવે છે, નાગરિકોની સુખાકારી માટે સરકારે કામ કરવાનું હોય તેની જગ્યાએ આ પ્રકારની અધિકારીઓની મિલીભગતના કારણે નાગરિકોને હેરાન થવું પડે તો વ્યવસ્થામાં બદલાવની જરૂર છે તે પ્રકારની બાબત કોર્ટે નોંધી છે। ઘણા સવાલો આરટીઓ અને ટ્રાફિક વિભાગની કામગીરી પર કોર્ટે ઉઠાવ્યા છે। સાથે જ પાર્કિંગના મુદ્દે પણ સુનાવણી દરમિયાન અલગ અલગ રજૂઆતો થઈ। જે બાબતને લઈને દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે તેને લગતો ચોક્કસ જીઆર નાગરિકોની જાણકારીમાં હોવો જોઈએ, પરંતુ આ પ્રકારની કોઈ જાણકારી વિના જ દંડ ઉઘરાવવામાં આવે છે તે પ્રકારની પણ રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી, જેને પણ કોર્ટે કન્સિડર કરી છે। દંડની સાચી માહિતી બાબતે જાગૃતતા ફેલાવવા માટે કામ કરવામાં આવશે તેવી સરકારે ખાતરી આપી છે। તમામ બાબતે આગામી મુદત સુધીમાં શું કાર્યવાહી થાય છે તેનો રિપોર્ટ સરકારે રજૂ કરવાનો છે। સાથે જ ટ્રાફિક વિભાગ અને આરટીઓની જે કામગીરી છે તેને લઈને જે સવાલો કોર્ટે આજે પૂછ્યા છે તેનો પણ જવાબ રજૂ કરવાનો રહેશે। જી તેજસ, આભાર સમગ્ર માહિતી બદલ।